રાજકોટના અગ્નિકાંડમાં જેની ભૂમિકાની હાલ સીટ તપાસ કરી રહી છે તેવા ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ જીવાભાઈ ઠેબા સામે એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરી તત્કાલ ધરપકડ કરી। એસીબીએ વર્ષ 2012 થી 2024 સાલ સુધી ઠેબાની આવક અને મિલકત અંગે તપાસ કરી। તપાસના અંતે ₹79.95 લાખની એટલે કે દેખીતી આવક કરતા 67.27% વધુ અપ્રમાણસર મિલકત મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો। એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં એસીબીના રાજકોટ એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ સરકાર તરફે ફરિયાદી બન્યા છે। એસીબી પોલીસ મથકમાં ઠેબા સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ 13(1)(b) તથા 13(2) હેઠળ ગુનો દાખલ કરાયો। ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતસર અપનાવી નાણાં મેળવી તેનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રિતોના નામે મિલકતમાં રોકાણ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું। આ કેસની આગળની તપાસ દરમિયાન અપ્રમાણસર મિલકતોનો આંક વધે તેવી શક્યતા નકારાતી નથી। અગ્નિકાંડના અમુક આરોપી અધિકારીઓની અપ્રમાણસર મિલકત અંગે પણ એસીબી હાલ તપાસ કરી રહી છે। તપાસના અંતે તેમની સામે ગુના દાખલ થાય તેવી શક્યતાઓ છે। રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો જે દુર્ઘટના બની તે સંદર્ભે ચાલી રહેલી તપાસના અનુસંધાનમાં રાજકોટના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર શ્રી ભીખાભાઈ જીવાભાઈ ઠેબા નાઓ વિરુદ્ધ એસીબીએ તપાસ ચાલુ કરેલી। તેમાં તેઓની અપ્રમાણસર મિલકત અંગેની તપાસ હાથ ધરવામાં આવેલી। આ તપાસમાં તારીખ 1/4/2012 થી 31/3/2024 સુધીના સમયગાળો નક્કી કરી અને ચેક પીરિયડ તરીકે લેવામાં આવેલો। આ સમયગાળા દરમિયાન શ્રી ઠેબાએ તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 79,94,153 રૂપિયાની વધુ મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા રાજકોટ એકમના મદદનીશ નિયામક શ્રી કે.એચ. ગોહિલે આ અંગે ફરિયાદ આપેલી અને આ અંગે ફરિયાદ રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દેકાવાડિયાને સોંપવામાં આવેલી છે।